Ladies and gentlemen, we are very privileged today to also have amongst us today Shri Narendra Bhai Modi. He is a very young and dynamic person. He is here all the way from India for a special conference and he is the National General Secretary of the BJP party. Ladies and gentlemen, we are very, very honored and very privileged today to have his company at the function. We are very proud from the LCUK to acknowledge Shri Narendra Bhai Modi. Ladies and gentlemen, Shri Narendra Bhai Modi, please. Thank you. He will say a couple of words. Please welcome him. And he's taken a lot of his precious time to be here with us. Narendra Bhai. યુકેના લોહાણા સમાજની અનેકવિધ પ્રવૃત્તિ કરતા સૌ આગેવાનો, અનેક દેશોમાંથી પ્રતિનિધિ તરીકે આવેલા લોહાણા સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, જલારામ બાપાની 200મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. LCUKની 21મી જયંતિ ઉજવી રહ્યા છીએ અને એક પ્રકારે દિવાળીની પૂર્વ સંધ્યાનું આ મિલન છે. એક જ પ્રસંગમાં ત્રિવેણી વહી રહી છે અને આવી ત્રિવેણી વહેરાવનાર આપ સૌ આયોજકોનો ખૂબ હૃદયથી હું ધન્યવાદ આપું છું. ભારતના ઇતિહાસમાં ભક્તોનું અનેરું સ્થાન રહ્યું છે. ભગવાનનું તો હોય પરંતુ ભક્તોનું અનેરું રહ્યું છે. આજથી 200 વર્ષ પહેલા જે ભક્તિ આંદોલન ચાલ્યું અને જે ભક્તિ આંદોલનના કારણે સંપૂર્ણ સમાજ જીવનને બાંધવાનો, એને સંસ્કારિત કરવાનો, એનામાં ચેતના જગાવવાનો એક અદ્ભુત પ્રયાસ થયો. એમાં જલારામ બાપાનું સ્થાન ખૂબ આગળ પડ્યું. જલારામ બાપા ભક્ત હતા. ભક્ત થવું ખૂબ મુશ્કેલ કામ હોય છે. ભક્ત એ હોય છે જે વિભક્ત નથી હોતો, જે પરમાત્માથી અલગ નથી હોતો, જે પરમાત્મામાં લીન થઈ ગયો હોય છે, જેનો અહમ સોહમ બની ગયો હોય છે, જે વયમની સાધના કરતો હોય છે, જે હું બની મટીને અમે બની ગયો હોય છે અને ત્યારે જ વિભક્તપણું ખતમ થાય છે અને ભક્તપણું પેદા થાય છે. અને એવા સમગ્રમાં વિલીન પૂજ્ય જલારામ બાપાનો આજે 200મો જન્મદિન આપણે ઉજવી રહ્યા છીએ. આપણે બધા ગુજરાતના છીએ. આજે સરદાર પટેલની પણ જન્મ જયંતિ છે અને 125મી જન્મ જયંતિ છે. આજની વેળાએ ગુજરાતી તરીકે આપણે સરદાર પટેલના મહાન કામોને પણ અંજલિ અર્પીએ છીએ, એમને નમન કરીએ છીએ. લોહાણા સમાજના મિત્રો, એક નાનકડું સૂચન કરવાનું મને મન થાય છે. હું નાનો હતો ત્યારે ગુણવંતરાય આચાર્યએ જે લખ્યું હતું એનાથી લોહાણા સમાજના પૂર્વજોમાં કેવો ખંત હતો, કેવું સાહસ હતું, એનું બયાન જોવા મળે છે. કદાચ વિશ્વભરમાં વસતા આજની પેઢીને એમના પૂર્વજોએ કેવા પરાક્રમ કર્યા હતા એની જાણકારી કદાચ નહીં હોય. ગુણવંતરાય આચાર્ય કોણ હતા કદાચ એની પણ જાણકારી નહીં હોય. અને આ સમાજ સમર્થ સમાજ છે, સાહસિક સમાજ છે, ખંતીલો સમાજ છે. મારું એક નાનકડું સૂચન છે કે આપણા આ ધનમાંથી થોડાક પૈસા કાઢીને ગુણવંતરાય આચાર્ય લોહાણા સમાજના સાહસ ઉપર જે કાંઈ લખ્યું છે એની કોઈ કલાકારોની મદદથી વિડીયો કેસેટ તૈયાર થાય, એક એક પ્રસંગનું નાટ્યાત્મક ઢંગે ચિત્રાંકન થાય, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સિરિયલ બને
તો કદાચ લોહાણા સમાજની નવી પેઢીની બહુ મોટી સેવા થશે. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે ગુણવંતરાય આચાર્યને લોહાણા સમાજની જે મોટી સેવા કરી છે એને અમરત્વ પ્રદાન થાય એટલા માટે, એ અમરત્વની પૂર્તિ માટે આપ આવો કોઈ પ્રયાસ કરો એવું એક નાનકડું સૂચન આપને હું કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જલારામ. Thank you, ladies and gentlemen. Sri Narendra Bhai Modi, we're very grateful for his precious time today.